સમાચાર સુરતથી મળી રહ્યા છે। શહેરમાંથી 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 3.8 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો છે। પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં છાપો મારવામાં આવ્યો। મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરાઈ છે। 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો છે। પનીર બનાવવા માટેની મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચુરી મશીન જપ્ત કરી લેવામાં આવ્યા છે। કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા। 3000 જેટલા સ્ટીકર જપ્ત અને પામોનિલ તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે। ભીડભંજન સોસાયટીમાં આવેલા કારખાનામાં પનીર બનાવાતું હતું। લૂઝ પનીરને કોથળીમાં પેકિંગ કરી સ્ટીકરો મારી વેચાણ કરાતું હતું। શહેરની અલગ અલગ ડેરીઓમાં તેમજ છૂટકમાં વેચાણ કરાતું। છેલ્લા 2 વર્ષથી શંકાસ્પદ પનીરનો જથ્થો બનાવવામાં આવતો। પ્રતિ દિવસ 400 કિલો જેટલું પનીરનું ઉત્પાદન કરવામાં આવતું। શંકાસ્પદ પનીરના સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવશે। में से ये पनीर पकड़ा गया है। टोटल पनीर बनाने का, नकली पनीर बनाने का मुद्दा माल 24 लाख का 28 लाख का जमा किया गया है। और धर्मराज डेयरी, राधेश्याम डेयरी, ओम साई डेयरी, राजकमल डेयरी में ये रोज़ छूटक पनीर बेचता था। रोज़ का 400 केजी ये बना के बेच देता था और 220 रुपये में बेचता था। और ये पनीर पामोलिन ऑयल, एसिड और दूध का पाउडर मिला के। तो बलदेव सुथार हमारा संवाददाता मामले વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સુરતી વાસીઓએ હજારો લોકોએ આ પનીર આરોગી લીધું હશે ને હવે માહિતી સામે આવી રહી છે કે આ નકલી પનીર બનતું હતું, ક્યાં ક્યાં પનીર બનાવવામાં આવતું હતું, શું માહિતી મળી રહી છે? જે રીતે સુરતની અંદર એક પછી એક જે ડુપ્લિકેટ પનીર, શંકાસ્પદ પનીરનો જે જથ્થો છે તે સામે જે આવી રહ્યો છે અને તે લોકો માટે જોખમી કહી શકાય છે। કારણ કે જે રીતે સુરત એસઓજી દ્વારા એક પછી એક જે ડેરીઓ હોય છે અથવા ડેરીઓના જે ગોડાઉન હોય છે ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે, છતાં પણ આવા જે લેભાગુ ઈસમો છે, ડેરી સંચાલકો છે, તે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના જે કિસ્સાઓ છે સતત સામે આવી રહ્યા છે। તે દરમિયાન સુરત એસઓજીને જે રીતે માહિતી મળી હતી તે પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ભીડભંજન સોસાયટીની અંદર એક મકાનની અંદર જે કારખાનું જે ચાલી રહ્યું હતું, ગોડાઉન હતું, તે ગોડાઉનની અંદર જે રેડ પડતા 1400 કિલોથી વધુ જે શંકાસ્પદ નકલી જે કહી શકાય પનીરનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। અને સાથે સુરત આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી અને આ તમામ જે જથ્થો હતો તેની અંદરથી અલગ અલગ જે સેમ્પલો છે તે સુરત એસઓજી દ્વારા લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીની અંદર જે મોકલવામાં આવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે જે મહેશ જે શર્મા નામનો એક જે વ્યક્તિ છે તેની પણ અટકાયત કરી અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે અલગ અલગ જે પનીરો છે તે બનાવવામાં આવતા હતા અને તેની અંદર અલગ અલગ જે નાની નાની જે ડેરીઓ હોય છે અલગ અલગ વિસ્તારની અંદર તેની અંદર સપ્લાય કરવામાં આવતી હતી। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આજે સ્થળ ઉપરથી પનીર બનાવવા માટે જે અલગ અલગ કેમિકલો છે, મશીનો છે તે મળી આવ્યા હતા। એટલે 25 લાખથી વધુનો મુદ્દામાલ છે હાલમાં તો એસઓજી દ્વારા જે સીઝ કરવામાં આવ્યો છે અને કારખાનાની અંદરથી નોન બ્રાન્ડેડ લૂઝ એનાલિસિસ પનીર એટલે કે સ્ટીકરો પણ મળી આવ્યા હતા। હાલમાં તો આ તમામ પનીરનો જે જથ્થો છે તે પોલીસે કબજો કર્યો છે અને આ બાબતે જો એફએસએલની અંદર કોઈ પણ વધુ શંકાસ્પદ દેખાશે તેના આધારે આવનારા દિવસોની અંદર આજે જે સંચાલકો છે, ડેરી સંચાલક અને આજે ગોડાઉન સંચાલકો છે તેમની સામે ગુનો નોંધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી મહત્વની વસ્તુ છે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતા હોય છે ને કારણ કે આવું પનીર ખાવાના કારણે અનેક રોગ થવાની પણ સંભાવના રહેલી હોય છે। જી બિલકુલ બલદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ તમામ પનીરનો જથ્થો છે એ જપ્ત કરી લેવામાં આવ્યો છે અને હવે આ નકલી પનીર બનાવનારા લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરાય છે તે પણ જોવાનું રહ્યું।